આજ તો ભાઈ ભૂખ એટલી બધી લાગી હતી ને કોથળીની છાશના વેફર ખાઈ લીધી અને અચાનક વચ્ચે પીઝા ક્યાંથી આવી આગળ જોતા ખબર પડી જાય. હાલ તો મિત્રો સવારમાં હું નીકળી ગયો છું મારી હોસ્ટેલથી કોલેજે જવા માટે. બસ બેનને પકડવામાં મોડું થઈ ગયું પછી એની બેન રિક્ષાને પકડી. કોલેજ પૂરી થઈ ગઈ પણ લાગી હતી ભૂખ તો વેફર છાશ લઈ લીધી નાસ્તા માટે. આ સજેશન દુકાનવાળાનું તો આપણે એકવાર ટ્રાય કરી લઈએ કેવી મજા આવે. પહેલી વાર ભાઈબંધ ભેગી કોથળી પીધી છાશ ની બીજી કઈ નહીં. આ તો દેશી સ્ટાઇલમાં છાશની કોથળી લગાવીને વેફર ખાઈને બેસી ગયા બસની રાહ જોવા માટે. રૂમાલ ભીનો કરીને મોઢે બાંધી લીધું કેમ કે ગરમી એટલી બધી પડે ભાઈ રાજકોટમાં. આ તો મારી કોલેજથી કોટાજા ચોક થઈ ત્રિકોણબાગ થઈને ભૂગવા આવ્યા અમે ગુરુકુલ તો ભોગી ગયા પણ આપણા ભાઈબંધ દોસ્તારો મળી ગયા અને રામ રામ કહીને બેસી ગયા અમે જમવા માટે. સારી પેટ નિંદર કર્યા પછી સાંજે 7 વાગે હું નીકળી ગયો છું ગુરુકુલ થી મારા ભાઈબંધો ભેગું એટીકેટીમાં તૈયાર થઈને ક્યાં તમને ઓલરેડી ખબર છે. પ્રાણ જાય તો જાય પણ માવા ન જાય. મોકલી દે માવા લવર્સ ને. અમે બધે ત્રિકોણબાગ થી બીજી બસ બદલાવી નીકળ્યા તો ખરા પણ રામકૃષ્ણ આશ્રમ પાસે માંડ ભેગી થાય બસ બગડી. ભાઈ રાજકોટમાં મારી એરે જવું થાય છે કે ખબર નહીં. હું બેહું એ બસ જ બગડે હારી. હાલો એક બગડી તો બીજી પકડી નીકળી ગયા અમે કોટાજા સર્કલ બાજુ. કોટાજા સર્કલ પાસે થઈને ભોગી ગયા આપણે પીઝા ખાવા માટે. તમે કહો આ શું છે પીઝા તો નથી દેખાતા. એને સટાટર કહેવાય તમને ખબર ન પડે. પેલા તમને ખબર નહોતી પડી. અમે આવ્યા છીએ પીઝા કન્ટ્રીમાં પીઝા ખાવા માટે. આ કોઈ પેડ પ્રમોશન નથી પણ મને થયું કહી દઉં. પછી અમે તઈને ભૂખડી બાર